સદગુરુના ચરણે જ બોલ્યા. પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા. દરબારની દીકરી એના ગુરુ સમાન. અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં પડાઈ ગયો ફૂટી જાય લ્યો ગયા બારના ભાવમાં. એક ઘડી આથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી 24 કલાકમાં કંઈક કરી લેજો મારા રામ, બાકી મરી જવાનું છે વાત પાકી છે. ગંગા સતીનો બાપુ હિસાબ શ્વાસાનો હિસાબ મારી દીધો. આંકડા તો કાઢો આપણે. 21,600 શ્વાસા ગંગા સતીનો હિસાબ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો તમારા રીતે. વિચાર તો કરો. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા આવડા મથે બહાર જઈને ગોતે. આજે તમારા મારા શ્વાસા છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં, કોઈને મળ્યો નથી. આડાવડા આટા મારતાય નહીં. મારામાં તમને ઈશ્વર દેખાય, તમારામાં મને ઈશ્વર દેખાય તો સમજી લેજો બધે છે. નકર આખી દુનિયામાં આટા મારો જો ક્યાંય જડે તો તમારો ગુલામ થઈ જાવ. તમારા નગરામાં ઘણી વાર આવ્યો છું ને બધાએ મને સાંભળ્યો છે, પણ મેં 20-22 વર્ષ ખટારો આંક્યો ને બધી આંટો મારી જોયો. દુકાનો ખોલીને બેઠા છે, કાંઈ છે નહીં વાતમાં. આય દો લઈ જાઓ એમ કોઈ બોલ્યું જ નહીં. માને બાપને જાળવી લ્યો અને જે ભગવાને આપ્યું એ ખાઈ પીને આનંદ કરો, બાકી બહાર આંટા મારવાની જરૂર નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો ભલામણ. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એને પાણી પાઇપ હોય. ઈ માણા ભજન ગાતો હશે બાપુ, કંઈક સદગુરુની કૃપા તો હશે ને, મારા મા બાપની કંઈક કમાણી તો હશે ને. શું કામ ન કરીએ કે અમે કરીએ છીએ, તમે કેમ ન કરી શકો? પણ હાલતું જ નથી થવું. સ્ટેશન ત્યાંથી આવે. હાલતું થયા વગર બાપુ કાંઈ મેળ પડે એવો નથી. રામ વાવણી કર્યા વગર બાપુ કાંઈ નીપજે જ નહીં. ભાગમાં જે થાય છે ભાગમાં ગાંડા બાવળિયા થાય. મહેનત તો કરવી પડે ને, વાવવું પડે, ખેડવું પડે, એને ટોવું પડે, પાણી ખાતર આપવું પડે, પછી ગાડા લઈને જવાય. એમ નામ ગમે એની હારે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે સૂતા હોય, ગામ ગાડા ફરવા જાય ત્યારે આપણે વાવણી કરવા જાય. શું ના